જ્યાં જ્ઞાનની ધારા, જ્યાં ભક્તિની ધારા અને જ્યાં સમજદારીની ધારા. સમજદારી શબ્દ એટલા માટે વાપરું છું કે જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી અથવા તો કાંઈ પણ વાંચ્યા પછી, કાંઈ પણ સમજ્યા પછી જે સમજદારીથી એનું અનુમોદન કરવું એ બહુ મહત્વની બાબત છે. જાણી લીધું, ખબર પડી ગઈ કે આ આમ બને. તમે રસોઈ હોય તો રસોઈ તમે જાણી લીધી કે આ દાળ આવી રીતે બને, આ શાક આમ બને, આમ રોટી આમ બને, મીઠાઈ આમ બને, એ તમને ખ્યાલ આવી ગયો, એની પદ્ધતિ જાણી લીધી. પણ જાણ્યા પછી એની સમજદારી શું? તો કે એનો માપદંડ. લાડુ બનાવવા છે તો એમાં કેટલો ગોળ નાખવો, કેટલો લોટ નાખવો, કેટલું ઘી નાખવું, એના માપદંડ આપેલા છે. અને એ માપદંડ પ્રમાણે જો બનાવવામાં આવે તો એ સ્વાદિષ્ટ બને. કા નહીતર વધારે મીઠું થઈ જાય, કા ઓછું મિષ્ટાન રહે, કા ઓછું ઘી રહે, અથવા તો માત્રા વધી જાય. આને કહેવાય સમજદારી. આવડી ગયું છે. ઘણા લોકોને આવડી ગયું હોય પણ પછી એની માત્રાની એને ખ્યાલ ના હોય, એટલે એમ આપણે એમ કહીએ કે ભાઈ તમે 10 માણસની બનાવજો, તો એને સીધી 20 માણસની બનાવીને મૂકી હોય. મતલબ કે જે માત્રા હોય, જે માપદંડ હોય, એની જે છે એ સમજદારી એ ક્યાંથી મળે? માત્ર ને માત્ર કથા દ્વારા, સત્સંગ દ્વારા. ઘણા તમે અધ્યાય વાંચતા હોય ગીતાજીના કે ભાગવતજીના અધ્યાય વાંચો અને એમાં લખ્યું હોય એ લીટી કે એ અધ્યાય આપણને સમજાય નહીં, ત્યારે એને સમજવા માટે માત્ર કથા જ એક એવું માધ્યમ છે કે ત્યાં તમને એક એક અક્ષરશ સમજાવવામાં આવે છે. અને સમજદારી અગર કીધું કાંઈ ને સાંભળ્યું કાંઈ, એ સમજદારીની બાબત છે. કહેવામાં કંઈક આવ્યું ને જુદું આવ્યું. એક વાત નથી, ઘણી વખત એક ચર્ચામાં કહેતા હોય કે એક ભાઈ રોજ જંગલમાં હોયો જાય અને જંગલમાં જાય અને કાગડાનો માળો હોય એ કોયલના માળામાં મૂકી આવે ને કોયલનો માળો મોરના માળામાં મૂકી આવે. ઓલા કહ્યું કે આ શું કરસ? તો કથા સાંભળવા ગયો તો ન્યા એમ કીધું કે માળા ફેરવજો, કે માળા ફેરવજો. એટલે આ માળા નહીં, ઓલી માળા. કાગડાના કોયલના ફેરવા. એટલે શબ્દ ઉપર બહુ ધ્યાન દેવું હંમેશા. કોઈ પણ કથામાં કે સત્સંગમાં કે તમે વાંચતા હોય ત્યારે ખાસ કરીને શબ્દ ઉપર બહુ ધ્યાન આપજો, નહીતર ક્યારેક ગલતી થશે અને એનું પરિણામ ભોગવવું પડશે. એક તારક શબ્દ છે, એક તારક શબ્દ છે. જોજો શબ્દના કેટલા પ્રકારો. એક તારક શબ્દ છે, એક ઉદ્ધારક શબ્દ છે. એક તારક, એક ઉદ્ધારક, ત્રીજો મારક અને ચોથો શબ્દ સિદ્ધ શબ્દ. આ શબ્દના 4 પ્રકારો. એક તારક શબ્દ, એક મારક શબ્દ, એક ઉદ્ધારક શબ્દ અને ચોથો સિદ્ધ શબ્દ. તારક શબ્દ કોને કહેવાય? જે શબ્દ તારે છે ને એને તારક શબ્દ કહેવાય. તારે મીન્સ કે ભવસાગર તારે, એ તો વાત જુદી છે, પણ ઘણા અર્થમાં એ શબ્દ બોલવાથી કોઈનું જીવન તરી જતું હોય એને તારક શબ્દ કહેવાય.
તમે કોઈને યોગ્ય માર્ગદર્શન આપો ને અને એનું જીવન તરી જાય અને એ જીવનમાં આગળ વધી જાય, એ બિઝનેસમાં આગળ વધી જાય, તમે એને લાઈન દોરી બતાવી દીધી. આ લાઈન દોરી જે બતાવીને એ જે શબ્દો વાપરા ને એને તારક શબ્દ કહેવામાં આવે છે. એને તારી દીધો, એને તો તારી દીધો પણ એના પરિવારને તારી દીધા. તારક શબ્દ છે. તરી જવું બસ. અને એના માટે કોઈને પૂછવું પડે, તરવા માટે કોકને પૂછવું પડે. અહીંયા આપણે કંઈક જોયું ના હોય એટલે આપણે કોકને પૂછીએ ને કે ભાઈ આ મંદિર ક્યાં આવ્યું, આ સ્થળ ક્યાં આવ્યું, એટલે એ આપણને બતાવે. એ બતાવે એટલે આપણા માટે ઈઝી થઈ ગયું, સહેલું થઈ ગયું. જે રાહ બનીને ઊભા છે, રાહ બનીને ઊભા છે પણ ચાલનારા કોઈ નો મળ્યા. પગથિયા બનીને ઊભા છે પણ ચડનારા કોઈ. તારે છે આમ ચડે છે, એ તરવી ગયું, એ તરી ગયા. રસ્તો મળી ગયો. નદી હોય, નદીને પાર કરવી હોય, કોઈ રસ્તો ના મળતો હોય ત્યારે કદાચ કોઈ નાવિક આવી અને તમને નાવમાં બેસાડી દે અને સરળતાથી તમને રસ્તો પાર કરાવી દે. આને તારવું કહેવાય, આને તારક શબ્દ કહેવામાં આવે છે. કોઈ તોડ ના મળતો હોય, કોઈ નિચોડ ના મળતો હોય અને કોઈ આવી અને તમને એનો રસ્તો બતાવી જાય, એ જેટલા શબ્દો બોલ્યા એ બધા શબ્દોને તારક શબ્દો કહેવામાં આવે. પછી તારક શબ્દો થોડા કઠિન હોય, તારક શબ્દ થોડા અઘરા હોય, પણ એ તારે છે. સંત સપૂત અને તુમડા ત્રણેયનો એક સ્વભાવ, પણ તારે પણ ડૂબાડે નહીં જેને તાયરા ઉપર ભાવ. સંત સપૂત અને તુમડા ત્રણેયનો એક સ્વભાવ. કોનો કોનો એક સ્વભાવ? આ તારવા વાળા છે. સંત સપૂત, સપૂત એટલે સારા સંતાનો. સંત સપૂત અને તુમડા. તુમડા એટલે સમજ્યા ને? હા, તુમડા હોય આમ પેલા તરતા, ઈકો ધીમી કરી નાખવાનું વાતો આવે એટલે. એ તુમડા હોય, તુમડા તરતા હોય. કોઈ તરતા ના આવડતું એટલે પેલા ડોકમાં એ તુમડું નાખી અને પછી નદીમાં પડે એટલે ડૂબે નહીં. એટલે એનો અર્થ કે એ ડૂબાડનાર નથી, તારનાર છે. કોઈ તુમડા જેવા માણસો હોય, કોઈ સંત જેવા હોય, કોઈ સપૂત જેવા હોય છે. એટલે તારક શબ્દ છે. પછી આવે ઉદ્ધારક શબ્દ, ઉદ્ધાર કરનારો શબ્દ. જે શબ્દ બોલવાથી જીવન સાફલ્ય બને એ ઉદ્ધારક શબ્દ છે. એ છે ગુરુ મંત્ર. એ ઉદ્ધારક શબ્દ છે. જે આપેલો ગુરુનો મંત્ર ઘટઘટમાં વ્યાપિત થઈ ગયો હોય અને એ જીવનમાં બસ એક જ દ્રશ્ય, એક જ દ્રષ્ટિ હોય કે બસ આ જ મારા માટે ઉદ્ધાર કરનારું તત્વ છે. ઘણા માટે કોઈ મંત્ર ઉદ્ધાર કરનારું હોય, ઘણા માટે કથા ઉદ્ધાર કરનારી હોય, ઘણા માટે ભગવાનની સેવા ઉદ્ધાર કરનારી હોય, ઘણા માટે માનવ ધર્મ ઉદ્ધાર કરનારો હોય. બધાના એંગલ થોડાક અલગ અલગ છે પણ એ ઉદ્ધારક શબ્દમાં આવે છે. ઉદ્ધાર કરે છે. તો ઘણા લોકો એમ પૂછે ઉદ્ધાર એટલે શું? આપણે ઘણી વખત વાતમાં કહીએ ને કે અમારો ઉદ્ધાર થઈ જાય એમ, પણ ઉદ્ધાર એટલે શું? ઉદ્ધારનો અર્થ શું? ઉદ્ધાર કોને કેવો? ઉદ્ધાર થાય તો આપણને શું થાય એમ? એના ફાયદા શું? ઉધાર કોને? ઉધાર એટલે ઓલું બાકી રાખી હોય એને કયો.
હે નથી ઘણા રાખીએ એવા બાકી. હા, આજે રોકડા કાલે ઉધાર. હા, એ બહુ બહુ સૂત્ર સારું હો. હા, દુકાનમાં લખ્યું હોય આજે રોકડા કાલે ઉધાર. આપણે જઈએ કે આજે રોકડા દેવાના, કાલ આવશો ને તો ઉધાર મળશે. એટલે પછી આપણે કાલ જઈએ તો વળી પાછો વેપારી ઈ જ વંચાવે, જુઓ વાંચો, આજે રોકડા કાલ ઉધાર, આજે રોકડા દેવાના. આ સૂત્ર જીવનમાં ઉતારવા જેવું છે. આજે જે થઈ ગયું ને ઈ જ બેડો પાર, કાલની ક્યાં કોઈને ખબર જ છે. કાલનું તો ઉધાર જ રહી ગયું, કાલનું શું છે એ ઉધાર જ રહી જાય છે. એટલે એ ઉધાર કયો છો તમે, ઉધાર રાખ્યું હોય એને ઉધાર કેવું? શબ્દ એક ના એક છે પણ અર્થો ઘણા બધા છે. ઉધાર કોને કેવું? ભાગવતના મત પ્રમાણે, બીજા બધાના એંગલો અલગ અલગ હોઈ શકે, પણ ભાગવતના મત પ્રમાણે ઉધાર એને જ કહેવાય કે કોઈ પણ આનંદ તમને સહજ રીતે પ્રાપ્ત થઈ જાય ને એને ઉદ્ધાર કહેવામાં આવે છે. કોઈ પણ આનંદ સહજ રીતે પ્રાપ્ત થાય, એ આનંદની અનુભૂતિ તમને સહજ રીતે મળે એટલે ઉધાર. આજે નથી કહેતા કે આજ અમારો ઉધાર થઈ ગયો, કે આજ તમને આનંદ મળી ગયો. આનંદ મળી ગયો એટલે ઉધાર થઈ ગયો. તમે મળી ગયા ને અમને અમારો ઉધાર થઈ ગયો. ઘણા નથી આપણે સંતને ગુરુને કહેતા કે તમે મને મળી ગયા એટલે મારો ઉધાર થઈ ગયો. તમને એની ફિલિંગ્સ થઈ, તમને એનો અંદરથી એવો અહોભાવ થયો કે આજ મારો ઉદ્ધાર થઈ ગયો, કે આજ મને આનંદની પ્રાપ્તિ થઈ. એ જ વસ્તુ માનસમાં કીધી છે. જો આનંદ સિંધુ સુખ રાશી, જો આનંદ સિંધુ સુખ રાશી, सीकर ते त्रैलोक सुपासी, जो आनंद सिंधु सुख रा, जो आनंद. અહીંયા કયો શબ્દ વાપરો? જો આનંદ. આ આનંદ તે આનંદ એ નહીં, જો આનંદ, જે આનંદમાં તમને ફૂલ ફિલિંગ્સ પ્રાપ્ત થઈ છે એને ઉદ્ધાર શબ્દનો અહીંયા ઉપયોગ કરી શકાય કે આ ઉદ્ધાર શબ્દ છે. આનંદ ઉદ્ધાર શબ્દ છે. એટલે આનંદ શબ્દનો વિરોધી શબ્દ નથી. ડિક્શનરીમાં વાંચજો, છે કોઈ તમને લાગે કે કોઈ વાંચ્યું છે આનંદ શબ્દનો કોઈ વિરોધી ખરો? બધા શબ્દોના વિરોધી શબ્દ મળે, આનંદ શબ્દનો વિરોધી શબ્દ નહીં મળે. છે નિજાનંદ હોય, પરમાનંદ હોય, આત્માનંદ હોય, એ બધું હોય, પણ આનંદ શબ્દનો આનંદ ન કહી શકો, કો આનંદ ન કહી શકો, એ વિરોધી શબ્દ નથી એનો. કારણ કે એનાથી રિફ્લેક્સ કઈ છે જ નહીં, જે છે એ આગે જ છે. એ આનંદ, એ આનંદની અનુભૂતિ, એને ઉદ્ધારક શબ્દ કહેવામાં આવે છે. એનો ઉદ્ધાર થઈ ગયો. તમે સારા જગ્યાએ ફરવા જાઓ અને તમને એમ થાય કે આજ અમારો ઉદ્ધાર થઈ ગયો, આજ અમે બ્રહ્મના દર્શન કરી લીધા, આ ઉદ્ધાર શબ્દ ત્યાં વાપરી શકાય છે. આ ઉદ્ધાર. ઉદ્ધાર जो आनंद संत फकीर करे, ओ आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, सुख दुख में सबका साथ रहे,
કડી સાંભળવા જેવી છે. ખાલી સાંભળવા માટે તમને આ સંભળાવી. આનો અર્થ શું એમ? આ આનંદ શબ્દ એ ન્યાથી પ્રગટ થયો. સુખ દુઃખ મેં સમતા સાથ રહે. જે સુખમાં દુઃખમાં સમાંતર રહે એ આનંદમાં રહી શકે છે. सुख दुख में समता साथ रहे, कुछ खौफ नहीं जागीरी में जो આનંદ સંત ફકીર. એ આનંદ છે, એ ઉદ્ધારક છે.